રામ રામ સીતારામ જય વસરાજ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ છે। તો આજે આપણે ધ ભારત હોટલ એટલે કે પોરબંદર હોટલે ફંક્શન રાખ્યું છે। બધા યુટ્યુબર ભેગા થાય છે તો ચાલો જઈને આપણે બધા યુટ્યુબરને મળીએ। એ તો મને કાં લઈ રહ્યો હે હું તમને હોટલમાં લેવો આ અરે વાહ। હોટલનું આખા ઇન્ડિયામાં નામ છે। હા તો હોટલ પણ ઘરને પણ આમાં તો જમાવટ છે લાઈટ્યું બાઈટ્યું નો પછી આ હે લાઈટ હોય તો જ દેખાય નકર તો આ બધા એસે કારો આવું જો આવું દેખાતું હોય। વાહ એ સાચું પણ ખરેખર તું આજ મને હોટલમાં મારો દીકરા ને દીકરો તું હોટલમાં લઈ ગયો મારો છોકરો તારો બાપ મને કોઈ દી ન લઈ ગયો પણ તું હોટલમાં લઈ ગયો આજ મને ખાવા તો આમ તો માણસ બધા હારા હારા વીઆઈપી માણસ ખાવા આવતા હે ને વીઆઈપી જોઈ ને એ પછી કાં ખા કેવી રીતે ખાય સમસીથી એને તો એટલે સમસી જ ખાવું પડે સમસી જ ખાવું પડે તો પછી નકર હું અહીં હાથથી ખાતો ઘેર નથી ન લાય એક થાળી લીધી ને ગોદાવે ન ખાવાનું હોય આગળ તો કભી હું ખાય પંજાબી થાળીમાં ખાવાનું હોય તો તું પેલા ખાના હા મને કીજે શીખાડજે કે અહીં ને અહીં ખાવાનું પછી આમાં ખાવાનું કામ કામ હોય પનીર ટીકાનું શાક પનીર ભુજી પનીર હાંડી ને બધું ગુજરાતી હોય। હા તે પનીર ટીકા કેવી રીતે ખવાય બટકે ખવાય ઈ નાન થી ખવાય નાન નાન વરે કાં હોય ઈ નાન ની પણ નાન હા નાન ઈ હે ને હારી હોય પણ આપણી રોટલી થી ખાય હા હા ઈ થોરી હોય હા અને હે ને એ ખાવામાં બહુ હારી હોય એટલે હે ને પનીર ભરાવીને ખાવાનું પણ મને ઈ શીખા હાથથી ખવાય ઈ હાથથી ખવાય પણ મને શીખાડજો હા પાહે બેસજે ને આપણી ખુરશી ટેબલ ઉપર ન બેસવું હોય ને હેઠું જો હટવું હોય તો કે આ બધા સિટી વાળા કે તો આલીએ હાજીએ આપણે હોટલ વાળાને તો પૂછવું છે ને કે હમણાં હેઠા બેન ખાવા દી હો આહા આ હોટલ ઉસવાન કોઈ ન આ કીણી હોટલ છે ઓલો કાક ઈજરો ઓળેદરો ને ઓલો રાજવીર ને એવો કોક હે હા રમેશ કાળા કેટલા ભાગ્યા એટલા ભાગ્યા બી કરી હા અરે તો અરે એ જે કેટલાય છે એ તો ત્રણ ના કીધા એટલા ભાગ્યામાં તો કાં વીણી ભાગમાં આવે રૂપિયા આવે લાખ 1.5 લાખ ના રે ના હા હા મહિના તો વરહના કાવે જાય પણ આ કામ છે આ બધું આમાં આ એ પોટ બેહવાનો પેલા આવા ઉતે ને હા હે આ પેલા ટેબલ ઉતા પછી માં ખઈતા ને એટલે આથી કાઢ નાખવાનું વા નાખતી જાના બધે બેહે આ બધે ઈ ફૂ આમાં અડીએ તો છોટ આવે શોટ નો આવે આના તો કઈ ન હોય ખાલી આપડી કે ગીલા પુલા હોય હા આપડા ઘરે થોડા કિલા હોય ને એ આલા તો નાખતી જાના ખબર કા હે આ વાયરિંગ કરી જવા દો હા એવું હે હા હું તાકે શોર્ટ થાય ઈ હાલ ના ના મને કીજે કાકો હા ને આ કામ હે આ કાવા આ કામ હે હાથું ધોવાનું હોય તા આ કવી નહીં ધોવાય હા તા હાથું ધોવા પડે ભવત કોને ખાવા પછી આપણે આ કામ આ ભાઈ કેવો આ બેઠો ઈ કાઉન્ટર હે આ બધે આપડી ખાઈ અને પછી આપડી બિલ લીએ ને યા આપણે ભૂલન ભાગે છે દેન જજો બે ખાવા મફતિયા સાજો હો બે ઈને તું કારોડ બે આપણે ભૂલવન ભાગે જઈએ તો આ વાથી ખાય ને હું ફીરે નીકળે જઈએ તો વાહે આવે આ તા પકડે પકડે લાકડીયું લઈને આવીએ વા તો ઘરનો ઈ ભારે મને આમાં તો બધું આ ફોટા બોટા ભારી મૂક્યા ન ને આ કામ છે પતરું એની અહીંથી કાણ આ ઓલા ભાઈની બે વાર હોય દેવા હાટુ ની તો તારીખે આપડી ઘેર ખાય ને આપણે રૂપિયા નો દેવાનો હોય ને હે આપણે હોટલ માં ખાય ઈ આપણે નો બનાવે ઈ ના કાઉન્ટર બનાવે એટલે આપડી ઈ જે ખર્ચ કર્યો હોય ને આ ખર્ચ આપણે દેવો પડે તારીખે પનીર ટીકા 200 રૂપિયા છે આપણે 200 રૂપિયા દેવા પડે નાન પછી રૂપિયાની છે હા તો 200 પછી રૂપિયા દેવાના આપણે ની પણ આપણે દીધા વિના ભાગે જઈએ તો કાં હોય ઈટાવીને પગી જાય તો બાપ ઘેર રહી છે પાછા ના હા ઘેર તા કામ આવે આપણું ઘર થોડું નહીં જોઈએ આપણે તો ગામડામાંથી આવ્યા આપણે થોડા સિટીમાં તીણી કહેવાય નહીં કે અમે આ ગામથી આવ્યા ઈ ની તારીખે આપણો ફોન છે ઈ બધું બધીમાંથી લોકેશન કાઢે ના રે ના હા લોકેશન કાઢવાનો કોણ છે ઓલો રાજવી રમેશ આ ઈ છે રાજવી છે રમેશ જ છે હા તો રમેશની તો બે બોથીમાં મારી કે ખોટી વાત છે સાચી વાત છે એક કામ કર્યું તો આ પાછા આપણે અહીં ખાઈને જઈએ ને
તારે એક બે ઝાડવા લેતા જઈએ તો ડોલ હેતા આપણી ઘેર મૂકવા થાય. કેમ મૂકવા થાય દેખતા હોય તો કે લેવા પાકા કોઈ છે ધ્યાન રાખવાવાળો કોઈ છે? ધ્યાન હા તો થઈ ગયો આ હે બીજો આ હે આમાં ઓલા કિમોરા ને કે મૂકે કિમોરા મૂકે ને આપણે અહીં દેખાઈએ ઈ છે આમાં મૂક્યા કઈ કિમોરા કે મોરા મૂકા નથી મૂક્યા ને તો કાં હોય આપણું કરેલી આપણે એટલે લઈ જાય ઝાડવાને બેસ્યા કયા ખાલી કઈ ન હોય ખાલી આ તાપલું કરવાનું હોય જવા લેવા લોકો ધોવા ખાય એ તાપણા કઈ કરે ટાઈટ લાગે ઈ સારું સગવડ સારી હે હો. કે નહીં ખાલી છે આપણે વાડીઓમાં કે ખાલી લાકડા રાખણ કરીએ ને હા આપણે ઓલું ખબર હોય તાપણું કરે. સાણા થાપે ના હા શાળા હે હા. એનાથી આખું એક લઈ લેવાનું એક આવું લઈ લેવાનું એના માથે આવું ઓલું હોય ને હા હે ઈ નાખ દેવાનું એનો વજન ઉપાડે હકે પણ સાપા લઈ આ લેવાનું અહીં જોતા આ બધા હિંડોરાના ના તાપવાના ના ખુરશીના રૂપિયા બિલ લેતા હે ને ચડાવતા નથી હોય ને નો લીએ હાલ આપણે જે પૂછવું હોય હાલ હાલ એને પૂછવું કે ભાઈ આ તમે આ તાપણાના ને ઓલા હિંડોરાના આ તમે આના રૂપિયા લ્યો ભેરા ભેરવેન કાંક એ તો આપણે કામ પછી ગાંઠીએ એટલા રૂપિયા દઈ એકતા માંડવી ઓછી છીએ હોટલના માલિક ત્યાં તમે આ તાપણા છે ઓલો હિંડોરા ને શકવાના ને તાપણા કરવાના એના રૂપિયા ફેરા ફેરવો ખાવા ફેરા એટલે ભાઈ આ તો એ ફેરવે તું કંઈક નથી ફેરવે એ હારું આપણે હિંડોરે ન બેઠા હતી તાપ્યા ને તે હારું ન કા ઈ બિલ સર પસા ભાઈ એ તો અમારા ઘેરે અમે શાળા થાપીએ ખબર હે આપણે ઓલું કરીએ ભઠ્ઠો કઈ તાપવાના ને રૂપિયા થોડા હિંડોરાના હોય હે પોટાડી ના હે ભાઈ આ અમે માતા દીકરાને તમારે આ અમે ખાવાનું બિલ દીધું એ પણ અડધું હો. ખૂબ ખુશીઓ ખૂબ આગળ વધો અને આ ક્ષેત્રમાં ખૂબ તમારું નામ થયું માતાજી માટે અને જે મહેમાનની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ અત્યાર સુધી ખરેખર જે તમને એક શરતો રાખી હતી કોઈને આપણે જણાવ્યું નથી કોઈને આપણે કીધું નથી તે આપણા આમંત્રણને ખાસ માન આપી ખૂબ એમને દોડાદોડી હોય ખૂબ એમની વ્યસ્ત કામગીરી હોય ખૂબ એમનું બીજી સીડી હોય એમાંથી સમય કાઢી અને આપણા સુધી આપણા બધાની વચ્ચે પોરબંદર એની આજુબાજુના જિલ્લાના જેટલા સોશિયલ મીડિયાના મિત્રો છે જેટલા સોશિયલ મીડિયા સંકળાયેલા મિત્રો છે એમને ખાસ જણાવવાનું કે અત્યાર સુધી આ કોઈ મહેમાન કોણ છે અમે કોઈને જણાવ્યું નથી તમારા બધા માટે સરપ્રાઈઝ રાખી હતી પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી એમના બીજી સીડીઓમાંથી ખાસ આપણા બધાને આમંત્રણને માન આપી હિરલબા જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓના ગણગણથી આપણે બધા વધાવી લેશું. સૌ પ્રથમ તો રાજવીર ને વિજય તરફથી તો આમંત્રણ હોય જ અને આ જગ્યામાં મારી જ છે અને બધા જ દીકરાઓ પણ મારા જ છે એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું એટલે મારે આવવું જ જોઈએ અને સોશિયલ મીડિયા અને ટ્વિટર મીટઅપ 2024 આપ ગ્રુપને આપ સૌને આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો બરાબર ને ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહી છે હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એક કે બે કે હું બની જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો એટલે એટલું સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપના જે બિઝનેસમાં જે આપનો એક રુચિનો બિઝનેસ છે યુટ્યુબ દ્વારા આ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ
ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગળ કામના. સ્પોન્સરભાઈ પ્રેક્ષકો ડિજિટલ એજન્સી આ બધા લોકોનો અહીંથી સ્વાગત ધન્યવાદ કરું છું. અને આજે સૌથી વધારે વિશેષ આનંદ એ વાતનો થાય છે કે આધુનિક જમાનો અને 21મી સદીના જે કોઈ યુવાનો છે, આજે ફોરેન છે કે કોઈ એવી મેગા સિટી નહીં હોય, એમાંથી ઘણા બધા લોકો આગળ વધે છે યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા તો બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર. પણ જ્યારે સાધારણ એક કોઈ ખેતી કરતો વર્ગ કે સાધારણ જીવન જીવતા જ્યારે આપણા લોકો છે એ જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરે અને એની અંદર જ્યારે એને સબસ્ક્રાઈબર આવે છે અને આ રીતના જ્યારે મીટઅપ થાય છે, ત્યારે સૌથી પહેલાં આ પટાંગણના એક યુવાન હોવાના નાતે સૌથી વધારે ગર્વ મને આ પટાંગણ ઉપર અને આપ સર્વે ઉપર થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપ સૌને વધાવશો. સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી વાતો હોય, ક્યારેક ક્યારેક એવું થતું હોય કે જનરલી આજે હું ગાઈડ જ કરીશ, કારણ કે જ્યાં સુધી મને સોશિયલ મીડિયાનો અનુભવ છે કલાકાર તરીકે, ધ ભગત ઓફિશિયલ તરીકે બહુ સારા ફોલોવર્સ ધરાવું છું અને એટલી સારી રીલ્સ, અને ગુજરાત નહીં તમામ લોકો મને સાંભળે છે. મારી ઘણી બધી રીલ્સો લાખ 2 લાખ મિલિયનની અંદર હોય છે. તો એમાંથી જે વસ્તુ મને શીખવા મળી છે, સૌથી પહેલી વાત જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે તમે આ દુનિયાની અંદર તમે પહેલું પગલું મૂકો એટલે તમને એક વસ્તુનો સામનો કરવો પડે છે, એ છે નેગેટિવ વસ્તુ. ક્યારેક ક્યારેક એવી કોમેન્ટ આવતી હોય સોશિયલ મીડિયાની અંદર. હમણાં બેનકો કહેતા હતા કે મારે અમીરભાઈને પૂછવું પડતું, પણ ટેક ઇટ પોઝિટિવ. તમે જે કંઈ તમારી વિડીયો છે કે તમારું જે કંઈ કોન્ટેન્ટ છે એની અંદર જે કંઈ તમારી અમિતભાઈ કોમેન્ટ આવે ને, એમાં સારી છે કે ખરાબ છે યુટ્યુબને નથી ખબર, પણ નેગેટિવ માર્કેટિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેઇન એની ફોલોવર ઓર સબસ્ક્રાઈબર. તમારો ઘણીવાર તમે જુઓ કે અમુક નેગેટિવ વિડીયો એ વાયરલ હોય, મિલિયનમાં એના વ્યૂ હોય, તેનું કારણ શું હોય? ભાઈ એને વધારે લોકો શેર કરે છે, એનાથી તમને ફોલોવર્સ મળે છે. તો ક્યારેય એ વસ્તુથી નાસીપાસ નહીં થવાનું કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર મને કોઈ ખરાબ કોમેન્ટ કરે છે, મારી વિશે કોઈ ખરાબ બોલે છે. હા, સોશિયલ મીડિયાની અંદર સૌથી પહેલું એક વાતને પ્રાધાન્ય આપવા એ વાત એ છે કે સોશિયલ મીડિયાની દુનિયા છે એ એન્ડલેસ છે. તમારો વિડીયો કઈ જગ્યાએ વ્યક્તિ કોને શેર કરે છે, કયા દેશની અંદર, કયા ગામની અંદર, કયા શહેરની અંદર જાય છે, એનો અંદાજો મને તમને હજી સુધી નથી હોતો. તો સૌથી પહેલું સોશિયલ મીડિયાનું એક મારું સજેશન એ છે કે શું બોલવું એ કદાચ તમે શીખો કે ન શીખો, પણ સોશિયલ મીડિયાનું પહેલી એક વાત ધ્યાનમાં એ રાખવાની કે શું ન બોલવું. જેમ કે કોઈ પણ ધર્મ વિશે, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ સારા એવા સેલિબ્રિટી કે વ્યક્તિ વિશે આ વસ્તુ તમે ન કરો એ સૌથી સારું. બીજી વસ્તુ, ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે ભાઈ તાત્કાલિક એટલા 1000, 5000, 10,000 ફોલોવર્સ મળી ગયા એનાથી આપણે સંતુષ્ટ થઈ જઈએ, નહીં. મારી સૌથી પહેલી એક એડવાઇસ એ છે કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદરથી યુટ્યુબ દ્વારા તમને જે કંઈ પૈસો મળે છે એ પૈસાનું સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી વિડીયો બનાવો. અમીરભાઈ, તમારી પાસે સાદો મોબાઈલ હોય, તમને 50,000 પહેલું પેમેન્ટ મળે છે, આઈફોન અથવા તો સેમસંગ 23, 24 અલ્ટ્રા, જે કંઈ જમાના પ્રમાણે જે કંઈ સારું, જે કંઈ ટ્રેન્ડિંગમાં આવતું હોય ડિવાઇસ, એ ડિવાઇસ લ્યો. એક પ્રોપર એક તમે માઇક લ્યો, કારણ કે તમને એ ખબર હોવી છે કે હોવી જોઈએ કે તમારાથી મોટા ઓલરેડી કોઈક તમારા હરીફો આ દુનિયાની અંદર છે. તમે તમારા વિડીયોને કઈ રીતે બનાવો છો, તમને કઈ રીતના ફોલોવર્સ મળે છે. અને સૌથી પહેલું વિડીયોની અંદર ક્યારેક સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને, કોન્ટેન્ટ ન મળે. અપલોડ ડેઈલી કરવો હોય, આપણે 10 મિનિટ 15 મિનિટનો વિડીયો આપણે ડેઈલી અપલોડ કરવાની ઈચ્છા થાય, પણ સૌથી અઘરી વાત એ છે કે ભાઈ કોન્ટેન્ટ ક્યાંથી લઈ આવવું. દરરોજ એટલો બધો આ રો મટીરિયલ છે ક્યાંથી લઈ આવવું, આજ કેની ઉપર વિડીયો બનાવું. તો યુટ્યુબની અંદર સૌથી એક વસ્તુ એ ટ્રેન્ડ થાય છે કે જે કંઈ હાલનો આજનો જે કંઈ ટ્રેન્ડિંગ જે કંઈ ટોપિક છે એ ટોપિક સૌથી પહેલા ઉપાડવાની કોશિશ કરો. દેશની અંદર કોઈ એવી ઘટના બને છે કે જે એક મેજર લેવલે, ટોપ લેવલે ચાલે છે, તો એની વિશે કંઈક શબ્દ બોલવાનો. બીજી વસ્તુ, તમારું થંબનેલ. આજે આપણે અમુક જોઈએ કે સાઉથની મૂવી, આપણે કોઈ પણ મૂવી રિલીઝ થાય તો યુટ્યુબની અંદર મિત્ર આપણે સર્ચ કરીએ ને તેજસ, એટલે ખરેખર બેનર છે એ આપણે એમ કે પુષ્પા 2 ફૂલ HD મૂવી, એને તમે ઓપન કરો એમાં એ મૂવી ન હોય. એટલે ક્યાંક ને ક્યાંક એના પાછા તમે વ્યૂ જોવો તો 2 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન એટલા એના વ્યૂ. એનું રીઝન શું છે? તો ક્યાંક ને ક્યાંક એક જે મહત્વની જે ભૂમિકા જે ભજવે છે સોશિયલ મીડિયાની અંદર એ તમારું થંબનેલ. તમે આખા વિડીયામાં તમે મહેનત કરો છો, પણ તમે જે અપલોડ કરવામાં જે થંબનેલ છે ને એ તમારી પહેલી પ્રાયોરિટી છે, એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. હા, તમે જે બેનર છે જેને સાદી ભાષામાં તેજસ્વી જે બેનર કહેવાય છે, બેનર છે ને સૌથી મેઇન છે. બેનરને તમે એ રીતના બનાવો કે ભાઈ કઈ રીતના સારું લાગે, માણસોને તમારો વિડીયો ઓપન કરવા માટે થઈને મજબૂર કરો. આ સોશિયલ મીડિયાની સૌથી પહેલી વસ્તુ છે. એટલે કોઈ પણ લોકો કોન્ટેન્ટ બનાવતા હોય આ રીતના બનાવો. તમારું બેનર છે, તમારું થંબનેલ છે, તમારું જે કંઈ કોન્ટેન્ટ છે, અને એ લેવલ સુધી લઈ જાઓ કે નહીં ભાઈ
જે કંઈ વિડીયો છે એ એક સારી. બીજી વસ્તુ આયોજનની અંદર આમાંથી ઘણા બધા લોકોને ફર્સ્ટ મીટઅપ હશે. અમે અમદાવાદ બરોડાની મિટિંગ અટેન્ડ કરેલી છે સોશિયલ મીડિયાની. તો એક વાતનું એ ધ્યાન રાખવાનું કે ત્યાં જઈ અને તમારું બિહેવિયર કેવું રાખવું, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ तो साजन साजन में करूं मारो साजन जीव जड़ीत साजन लिख लूं मारे चुड़ले मैं तो वाचूं घड़ी घड़ी रे तो पधारो तो पधारो मार देश जी केसरिया केसरिया